રોહન, માને તાકીદા પૈસા જરૂર છે. દોસ્તાને પગારનો દિવસ ઘણો દૂર છે. ભાઈ, તમે હંમેશા પૈસાની શોધ અમે છે. મને ખબર લાગે છે તમે તમારા પૈસાનું રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. અમે સમય થઈ ગયો છે. ઉચ્ચ સમય અમે માત્ર 24 વર્ષનો કીએ. મને લાગે છે બી આ બચત અને રોકાણ 30ના ઉપરના લોકો માટે છે. તમે જાણો છો, આ માનસિકતા બિલકુલ સાચી નથી. મારા મિત્ર, તમારી ઉંમરને ધ્યાનમાં લીધા વિના હંમેશા રોકાણ સાથે ચાલુ જોઈએ. આનો વિચાર કરો, તમારા 20ના દાયકામાં તમારા પર જવાબદારીઓનો ઓછો હોય છે. જેનો અર્થ એ છે કે તમે ખરેખર નોંધ પણ રોકાણ કરી શકો છો. પછી જ્યારે તમે તમારા 30ના 30ના દાયકાને પૂર્ણ કરો છો ત્યારે તમારી પાસે સારી નાણાકીય સ્થિરતા જોવાનું વલણ છે. જ્યારે તમે તમારી રોકાણ પ્રમાણમાં વધારો કરી શકો છો. સમજદારીપૂર્વક રોકાણ કરવું નિર્ણાયક બની જાય છે. હા, તે સાચું છે કે દરેક વય જૂથને રોકાણનો હોતાનો ફાયદો છે. રોહન, આર્થિક રીતે સ્થિર જીવન સુરક્ષા કરવા માટે આપણે રોકાણમાં 10 વર્ષ આગળ વિચાર કરવો જોઈએ. રોકાણ સમજદારીપૂર્વક વધવું. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ દ્વારા તમારા માટે જાહેર કરવામાં આવ્યું છે. જાહેર હિતમાં જારી.